વીકલી ક્લોઝ, દીપક સર તમે કહ્યું તો ખરું કે વીકલી ચાર્ટ પર તો ફોર્મેશન સારું નથી, બટ લેટલી જે આ છેલ્લે હમણાં કંઈક કેબિનેટના અમુક સમાચારો આવ્યા, આજે કેબિનેટ પણ આઉટ ઓફ બ્લુ હતી કેમ કે બુધવારે કેબિનેટ બેઠક હોય, પણ આજે શુક્રવારે કેબિનેટની બેઠકનું આયોજન છે અને એમાં અમુક અનાઉન્સમેન્ટ્સ 4 વાગ્યા પછી થવાના છે પોસ્ટ માર્કેટ. સોમવાર માટેની હોપ્સ તો રાખવી પડશે સર, જે અનાઉન્સમેન્ટ્સ થશે તે બાદ. આમ તો માર્કેટે અત્યારે ફિલહાલ થોડા રિએક્શન આપી જ દીધા છે, બટ એટોમિક એનર્જી આ બહુ મોટું ફેક્ટર છે આપણા સૌ કોઈ માટે. જો એવું કંઈ થાય છે તો પોસિબિલિટીઝ ઉપરના સ્તરો પર લેવલની શું એ આપણે હવે એક વખત જોઈ લઈએ. જો આ વીકલી ક્લોઝ તો નો ડાઉટ કેન્ડલ બહુ સુધારો હવે નહીં આવે, પણ નેક્સ્ટ વીક માટેની શરૂઆત કયા લેવલ પર રિસ્પેક્ટેબલ કહેવાય? નેક્સ્ટ વીક માટેની શરૂઆત 26,200 ઉપર થાય તો આપણે રિસ્પેક્ટેબલ શરૂઆત કહી શકાય, અને 26,200 મેન્ટેન કરીને નેક્સ્ટ વીક 26,300 ઉપર ક્લોઝિંગ આપે તો પછી આપણે ટૂંક સમયમાં 26,500 થી 26,700 સુધી જવાની શક્યતા વધી જાય છે. તો આપણે વાત કરી લેવલ સ્પેસિફિક, જ્યાં આપણા સૌનું ફોકસ રહેશે.